પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જે આખી યાત્રા છે એને સ્વાભિમાન પર્વ નામ આપ્યું છે. તો સ્વાભિમાન પર્વ નામ કેમ આપ્યું છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એમાં 10 તારીખે રાત્રે સોમનાથમાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. 11 તારીખે સોમનાથમાં પૂજા કરશે, જાહેર સભા બી છે, અને 12 તારીખે રાજકોટ અમદાવાદ જવાના છે. પણ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જે આખી યાત્રા છે એને સ્વાભિમાન પર્વ નામ આપ્યું છે. તો સ્વાભિમાન પર્વ નામ કેમ આપ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથમાં 2 દિવસનો કાર્યક્રમ છે અને એ આખા કાર્યક્રમને નામ આપવામાં આવ્યું છે સ્વાભિમાન પર્વ. હવે સ્વાભિમાન પર્વ એટલા માટે નામ આપવામાં આવ્યું કે ઈસવીસન 1026ની અંદર મોહમ્મદ ગઝનવીએ જ્યારે સોમનાથ મંદિરને તોડેલું એ વાતને 2026માં 1000 વર્ષ પૂરા થયા, અને આ એ વાતની સાબિતી છે કે 1000 વર્ષ પછી પણ સોમનાથ મંદિર આજે અડીખમ ઊભું છે. 17 વખત આ ભગવાન સોમનાથના મંદિરને તોડવામાં આવ્યું, પરંતુ ફરીથી પુનઃનિર્માણ થયું અને આજે ભગવાન સોમનાથનું મંદિર સોમનાથમાં છે. એટલે આને એક સ્વાભિમાન પર્વ તરીકે કહેવામાં આવે છે કે 17 વખત તોડવા છતાં પણ મંદિરની જે આસ્થા છે એ હજુ પણ અડીખમ છે. હવે આની ઇતિહાસ પણ જાણવા જેવો છે કે એક જમાનો હતો કે જ્યારે સોમનાથનું મંદિર હતું ત્યારે એ મંદિર એકદમ સમૃદ્ધ મંદિર કહેવાતું હતું. સોનાના ખજાના હતા અંદર, લિંગ પર ડાયમંડ્સ હતા, એવું બધું પણ કહેવાય છે. અને 2000 ગામોની આવક આ મંદિરને મળતી હતી. રાજાએ 2000 ગામો આપેલા હતા અને એ ગામોની આવક સોમનાથને મળતી હતી. અને એ વખતે સોમનાથ મંદિરની અંદર 300 સંગીતકાર હતા, 500 વાળંદ હતા અને 500 જેટલી નર્તકી હતી. મતલબમાં તમે આના ઉપરથી સોમનાથ મહાદેવની એ વખતની ભવ્યતાને સમજી શકો છો. હવે અત્યાર સુધીમાં જે એટલી બધી વખત આ મંદિરને તોડવામાં આવ્યું, એમાં ઈસવીસન 725માં સિંધના અરબ શાસક જુનાયદે પહેલી વખત સોમનાથ મંદિર તોડેલું. એ પછી ઈસવીસન 1815ની અંદર ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ દ્વિતીયએ મંદિરનું પુનઃનિર્માણ કર્યું, મંદિરને ફરી બનાવ્યું. ઈસવીસન 1026માં મોહમ્મદ ગઝનવીએ આ મંદિર તોડ્યું, અને તે વખતે જ્યારે મોહમ્મદ ગઝનવી આ મંદિર તોડતો હતો ત્યારે બ્રાહ્મણોએ એવું કીધેલું હતું કે તમારે મંદિરમાંથી જે જોઈતું હોય તે લઈ જાઓ, પરંતુ પ્લીઝ મહેરબાની કરીને ભગવાન શિવનું જે લિંગ છે એ તોડશો નહીં. પરંતુ ગઝનવી માન્યો નહીં અને એણે એવું કીધું કે મારે તો ઇતિહાસની અંદર મૂર્તિ તોડનારા તરીકે ઓળખાવું છે, અને આ હિન્દુઓના ધર્મ પર હુમલો કહેવાતો હતો. હિન્દુ ધર્મની આસ્થા પરનો એ હુમલો હતો. એટલે મોહમ્મદ ગઝનવીએ શિવલિંગ પણ તોડી નાખેલું. ઈસવીસન 1026 પછી પરમાર રાજા ભોજ અને સોલંકી રાજા ભીમદેવે ફરીથી મંદિર બનાવ્યું, અને 1299માં અલાઉદ્દીન ખિલજીએ ફરીથી મંદિર તોડી નાખ્યું. 1308ની અંદર રાજા મહિપાલે મંદિર ફરી બનાવ્યું, અને 1395ની અંદર સુલતાન ઝફરે આ સોમનાથ મંદિરને તોડી નાખ્યું. ઈસવીસન 1706માં ઔરંગઝેબે સોમનાથ મંદિરની અંદર છેલ્લો અને મોટો વિનાશ કર્યો હતો, અને 1783માં અહલ્યાબાઈ હોલકરે સોમનાથ મંદિરની નજીક એક નાનું મંદિર બનાવ્યું, અને એને કારણે કે ભાઈ આ લોકો સોમનાથના દર્શન કરી શકે. હવે આની બીજી હિસ્ટ્રી એવી છે કે જ્યારે 1947માં ભારત આઝાદ થયું ત્યારે તે વખતના નેતા કનૈયાલાલ મુનશીએ સરકારને પત્ર લખ્યો હતો અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણની વાત કરી હતી. પરંતુ એ વખતે જવાહરલાલ નહેરુએ એવું કીધું હતું કે જો સરકાર આ મંદિર બનાવશે તો
તો એવું લાગશે કે સરકાર હિન્દુઓનું સમર્થન કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સમર્થનમાં હતા અને તેઓ ગાંધીજીની પાસે ગયા તો ગાંધીજીએ કીધું કે મંદિરનું પુનઃનિર્માણ તો થવું જ જોઈએ, પરંતુ આપણે એક કામ કરીએ, સરકારના ખર્ચે નહીં કરીએ. 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે પ્રણ લીધા અને કે હું આ મંદિર બનાવીને જ રહીશ, અને એમણે ફંડ ફાળો ભેગો કરવાનું શરૂ કર્યું અને જોતજોતામાં એટલા બધા રૂપિયા મળી ગયા કે મંદિર ફરીથી ઊભું થઈ શક્યું. પછી જ્યારે 8 મે 1950ના દિવસે સોમનાથના મંદિરનો શિલાન્યાસ થયો અને જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી ત્યારે પણ એક ઇસ્યુ ઊભો થયો કે તે વખતના જે આપણા ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એમને આમંત્રણ આપવામાં આવ્યું તો નહેરુએ એમને ના પાડી હતી કે આમાં જવાનું નથી, પણ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કીધું કે ના, હું તો જઈશ, હું તો કોઈ પણ ધર્મનું માટે હું જાઉં છું, તો હું આમાં જઈશ. એટલે 1951ની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થયો ત્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવ્યા હતા અને 1962ની અંદર આખું સોમનાથના મંદિરનું કામ છે એ પૂરું થઈ ગયું હતું. એવું બી કહેવાય છે કે સોમનાથ મંદિરને બચાવવા માટે 5000 લોકોએ બલિદાન આપ્યા હતા. એટલે આ જે સોમનાથ મંદિર છે એ માત્ર મંદિર નથી, પરંતુ હિન્દુઓની આસ્થા છે, હિન્દુઓનો ધર્મ કહેવામાં આવે છે, એટલા માટે આ સ્વાભિમાન પર્વ કહેવામાં આવે છે. બીજું કે સોમનાથ મંદિર ત્યારે બી ચર્ચામાં આવ્યું જ્યારે 1990ની અંદર સોમનાથથી એક ઐતિહાસિક રથયાત્રા અયોધ્યાના રામ મંદિર સુધી કાઢવામાં આવી અને તે વખતે ટોટલ જે રથયાત્રાની જવાબદારી હતી એ નરેન્દ્ર મોદીની પાસે હતી અને 25 સપ્ટેમ્બર 1990ના દિવસે એ રથયાત્રા પ્રસ્થાન થઈ હતી. એ પછી જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર બની એ પછી સતત સોમનાથ મંદિરનું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. કેશુભાઈ પટેલ અધ્યક્ષ હતા, એ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરની અંદર અધ્યક્ષ છે. તો એટલા માટે આ સ્વાભિમાન પર્વ કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.